વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આ ચેપ્ટરના 5મા ચેપ્ટરના કેટલાક આઈએમપી ક્વેશ્ચન જે છે એનું રિવિઝન જોઈશું. તો એમાં એક ક્વેશ્ચન છે પ્રભુતાનો નિયમ એટલે કે લો ઓફ ડોમિનન્સ. આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્યારે આપણે એના મુદ્દા પ્રમાણે લખવાનું છે, જેમ કે લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. કોઈ પણ સજીવનું લક્ષણ જે હોય એના નિર્ધારક કારકો એટલે કે એના જનીનો, તો નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. કારકો હંમેશા જોડમાં હોય એટલે કે જનીનો હંમેશા જોડમાં હોય છે. બીજો નિયમ શું છે? તો કારકો જોડમાં હોય એટલે કે જનીનો હંમેશા જોડમાં હોય છે. ત્રીજો નિયમ, તો જો કારકની જોડના 2 કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. ત્રીજો નિયમ કયો છે પ્રભુતાનો? તે કારકો અસમાન હોય તો એમાંથી એક જનીન જે છે એ પ્રભાવી હોય છે, જ્યારે બીજું છે એ એના ઉપર પ્રચ્છન્ન હોય છે. ત્યાર પછી છેલ્લો નિયમ એટલે કે ચોથો નિયમ શું આવશે? તો F1માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા F2માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું એ પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. હવે આપણને ખબર છે કે F1 પેઢીમાં જે છે એ એક જ પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થાય છે, જ્યારે F2 પેઢીમાં જે છે એ 2 ભિન્ન પિતૃઓનું લક્ષણોનું અભિવ્યક્ત થાય છે. તો F2માં 3:1નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાવાય છે. તો હવે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે જનીન પિતૃના જનીન છે, આ પિતૃ 1 છે અને આ છે બીજા પિતૃ. ધારો કે આ પિતૃ 1 અને આ છે પિતૃ 2. તો આ પિતૃ 1માં આ જે કેપિટલ છે એટલે એવું માનવું કે એ પ્રભાવી છે, અને સ્મોલ જે લેટર લખવામાં આવે એ શેના માટે? તો પ્રચ્છન્ન માટે. તો F1 પેઢીમાં જ્યારે ક્રોસઓવર થાય, હવે આપણને ક્રોસઓવરની ઘટના ખબર હોવી જોઈએ કે પહેલાં શું લખવાનું? કેપિટલ ટી. ખાસ યાદ રાખજો, ક્રોસઓવરની ઘટનામાં પહેલાં કેપિટલ ટી લખવાનું છે. હવે આપણે કેપિટલ ટી લખાઈ ગયા પછી સ્મોલ ટી એટલે કે બીજા પિતૃનો પહેલો આલ્ફાબેટ સ્મોલ ટી લખવાનો છે. તો આ એક થઈ ગયું પિતૃ. ફરી આપણે પહેલા પિતૃનો બીજો જનીન લેવાનો છે એટલે કે કેપિટલ ટી, અને બીજા પિતૃનો પહેલો જનીન એટલે કે સ્મોલ ટી, અને આ રીતે ફરી પહેલા પિતૃનો બીજા જનીન સાથે, ફરી બીજા પિતૃનો બીજા જનીન સાથે. તો આ રીતે F1માં જે મળશે એ F2માં આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો F1 જનરેશન જે છે એનું ફરીવાર આપણે ક્રોસઓવર કરીએ તો કેપિટલ ટી આવશે. ત્યાર પછી એની સાથે શું આવશે? કેપિટલ ટી. ફરી આપણે કેપિટલ ટી લઈએ, એની સાથે શું આવશે? સ્મોલ ટી. ફરી આપણે સ્મોલ ટી, પરંતુ કેપિટલને હંમેશા આગળ લખવાનું હોવાથી કેપિટલ ટી અને સ્મોલ ટી આવશે, અને છેલ્લું ક્રોસઓવરમાં સ્મોલ ટી. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ કેપિટલ ટી છે બંને, જ્યારે આ બંને આ એક જ છે સંખ્યા કેપિટલ ટી, જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી કેટલી સંખ્યા છે? 1 અને 2 સંખ્યા છે, અને સ્મોલ ટી કેટલા સંખ્યા છે? તો 1 છે. તો રેશિયો કઈ રીતે થયો? 1:1:1 તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આમાં કેપિટલ ટી વાલા 3 છે. કેપિટલ ટી પ્રભાવી થયા એટલે આપણે એને 3 લખીએ, અને સ્મોલ ટી ફક્ત 1 જ છે, જેથી આપણે 3:1 તરીકે લખી શકીએ. તો અહીં F2માં 3:1નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે આપણે સ્પષ્ટપણે પ્રભુતાના નિયમમાં સમજાવી શકીએ. ત્યાર પછી આપણે લિંગ નિશ્ચયતા વિશે ભણીશું, જેમાં મનુષ્યમાં અને મધમાખીમાં લિંગ નિશ્ચયન. હવે આપણે જોઈએ કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કયા પ્રકારનું હોય? તો મનુષ્યમાં લિંગી નિશ્ચયન XY પ્રકારનું હોય છે, ને કુલ કેટલા હોય? તો 23 જોડ રંગસૂત્રોમાંથી 22 જોડ નર અને માદામાં બિલકુલ એક સમાન હોય છે, જેને દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને ખબર છે કે મનુષ્યમાં નર અને માદા મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? તો 23 જોડ હોય છે. પછી એ નર હોય કે માદા હોય, કેટલી હોય? તો 23 જોડ રંગસૂત્ર હોય છે, જેમાંથી 22 જોડ જે છે એને શું કહેવાશે? દૈહિક રંગસૂત્ર. અને ફક્ત એક જોડ જે છે એને શું કહેવાશે? લિંગી રંગસૂત્ર.
હવે નર હોય તો એમાં લિંગી રંગસૂત્ર કેવા પ્રકારનું હોય? હવે દૈહિક રંગસૂત્ર હંમેશા કેવા હોય? તો એક્સ હોય છે. જ્યારે લિંગી રંગસૂત્ર એ નરમાં કેવા હોય? તો વાય હોય. તો આ રીતે આપણે કહી શકીએ કે નરમાં 23મી જોડ જે રંગસૂત્ર હોય એ કેવી હોય? તો એક્સ અને વાય પ્રકારની હોય. જ્યારે માદામાં 22 જોડ એક્સ પ્રકારના રંગસૂત્રો હોય અને 22 જોડ અને એક કેવા પ્રકારની હોય? લિંગી રંગસૂત્રો, એ પણ એક્સ જ હોય. જેથી આપણે કહી શકીએ કે માદામાં એક્સ પ્રકારના લિંગી રંગસૂત્રો હાજર હોય છે. હવે આપણને ખબર છે કે જન્યુ જે છે હંમેશા એકકીય હોય, પરંતુ અહીંયા તો આપણે 2 રંગસૂત્રો લીધા. તો નર હોય તો એમાં જે શુક્રકોષ હોય, નરમાં જે શુક્રકોષ હોય એ દરેક શુક્રકોષમાં કેટલાક શુક્રકોષ એક્સ પ્રકારના રંગસૂત્રો ધરાવે, જ્યારે કેટલાક શુક્રકોષ વાય પ્રકારના રંગસૂત્રો ધરાવે. એટલે કે 50% એક્સ પ્રકારના રંગસૂત્ર હોય અને 50% નરમાં વાય પ્રકારના રંગસૂત્ર હોય. જ્યારે માદામાં 100% એક્સ પ્રકારના અંડકોષ હોય, એટલે કે માદાના બધા જ અંડકોષમાં એક્સ પ્રકારના રંગસૂત્રો આવેલા હોય છે. હવે નરમાં જ્યારે 50% એક્સ પ્રકારના અને 50% વાય પ્રકારના રંગસૂત્રો હોય, તો જ્યારે આ રંગસૂત્રો જ્યારે આ શુક્રકોષ અંડકને ફલિત કરે છે ત્યારે ક્યાં તો એક્સ પ્રકારના શુક્રકોષ ફલિત કરશે અથવા તો વાય પ્રકારના શુક્રકોષ ફલિત કરશે. માની લેવો કે નરના વાય પ્રકારના શુક્રકોષ અંડકને ફલિત કરે, તો એના દ્વારા યુગ્મન જે બને એ કેવું બનશે? તો એક્સ અને વાય. તો આ દ્વારા ઉત્પન્ન થતો સજીવ કેવો હશે? નર હશે. અને જો એક્સ પ્રકારના રંગસૂત્રો ફલિત કરે, એક્સ પ્રકારના શુક્રકોષ ફલિત કરે તો શું બનશે? એક્સ. તો એના દ્વારા ઉદ્ભવતું સંતતિ કેવી હશે? તો માદા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ આપણી કમનસીબી છે કે સમાજ કન્યાના જન્મ માટે માતાને દોષિત ગણે છે. આ ખોટા વિચારોના કારણે તેની સાથે બહિષ્કૃત વ્યવહાર થતા હોય છે. પરંતુ નર છે કે માદા છે બાળક, એનો આધાર શેના ઉપર રહેલો હોય? એક તો એ શુક્રકોષ ઉપર, એટલે કે નર ઉપર રહેલો હોય છે. તો આ રીતે મનુષ્યમાં લિંગી નિશ્ચયન જોવા મળે છે. હવે જોઈએ આગળ મધમાખીમાં લિંગ નિશ્ચયન. તો મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રોના સમૂહની સંખ્યા ઉપર આધારિત હોય છે. સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બની તો માદા રાણી તરીકે વિકસે છે અને અફલિત અંડકોષમાંથી અસંયોગી જનન દ્વારા વિકસે તો એ નર એટલે કે ડ્રોન તરીકે વિકસે છે. તો આનો અર્થ એ થાય છે કે નર માદા કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. તો આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ પિતૃઓ છે, કઈ? તો માદામાં રંગસૂત્રોની કેટલી સંખ્યા છે? તો 32 છે. જ્યારે માદાના અંડકોષોનું અર્ધસૂત્રી ભાજન દ્વારા વિભાજન થાય ત્યારે એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી રહેશે? તો અડધી થઈ જશે. તો આ જે અંડકોષ છે એમાંથી કેટલાક અંડકોષ જે છે એ અસંયોગી જનન દ્વારા, એટલે કે એને કોઈ પણ પ્રકારના શુક્રકોષ ફલિત કરતા નથી, તો છતાં એમાંથી નવા સજીવનું નિર્માણ થાય. ધ્યાન રાખજો કે માદામાં 32 જોડ રંગસૂત્ર છે. હવે માદાના ઈંડા જે છે એ અર્ધસૂત્રી ભાજન દ્વારા વિભાજન થાય અને દરેક ઈંડા કેવા થઈ જશે? હવે એકકીય થઈ જશે. તો એકકીય ઈંડામાંથી જે ઈંડાને શુક્રકોષ ફલિત ન કરે એ ઈંડા હવે નર તરીકે વર્તે છે, એમાંથી ઉદ્ભવતી સંતતિ નર તરીકે વિકસે છે અને એમાં સંભાજનની ઘટના થાય છે. અને આ રીતે આના શુક્રકોષ જે છે એ પણ 16ની સંખ્યામાં જ રહેશે. અને આ શુક્રકોષો જ્યારે માદાને ફલિત કરે છે, અંડકોષને ફલિત કરે છે, ત્યારે માદામાં 32 જોડ રંગસૂત્ર રહેશે. હવે આનો અર્થ એ થાય છે કે નરમાં માદા કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. માદા દ્વિકીય એટલે કે 32 રંગસૂત્રો ધરાવતી અને નર એકકીય એટલે કે 16 રંગસૂત્રો ધરાવતું હોય છે, જેને એકકીય દ્વિકીય એટલે કે હેપ્લોડિપ્લોઇડ લિંગ નિશ્ચયન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વિશેષ લક્ષણની લાક્ષણિકતા જેવી કે નર સમવિભાજન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે, જે આપણે આકૃતિ દ્વારા જોઈ લીધું છે. અને તેઓને પિતા નથી અને તેથી તેઓ પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા અને પૌત્ર છે. હવે આપણે એવું કઈ રીતે કહી શકીએ કે એને પિતા નથી? તો આપણે અહીંયા જોયું કે એની માતા તો છે. માની લો કે આ નર છે, આ નરની માતા થઈ આ માદામાખી. આ નરને કોઈએ પણ ફલિત કર્યો નથી, જેથી એનો કોઈ પિતા નથી.
સમજપટ્ટી છે. એનો કોઈ પિતા નથી. અહીં લખ્યું છે કે તેઓને પિતા નથી અને અને તેથી પુત્રો પણ નથી. હવે એનો પિતા નથી પણ એનો પુત્રો છે એવું પણ ન કહી શકાય, કારણ કે એમાં સમસૂત્રી ભાજન થાય છે. કારણ કે હવે આ નરના શુક્રકોષ જો અંડકોષને ફલિત કરે તો એ માદા જ બનશે, એ નર બનશે નહીં. જેથી અહીં લખ્યું છે કે એને પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા અને પૌત્ર છે. હવે આપણને સવાલ થાય કે એને દાદા કઈ રીતે છે અને એને પૌત્ર કઈ રીતે? તો આપણે જોઈ શકીએ કે અહીં આ નરના શુક્રકોષ માદાના અંડકોષને ફરી ફલિત કરશે. એના દ્વારા ઉદ્ભવતો નર જે છે એનો પૌત્ર કહી શકાય, સમજપટ્ટી છે, એનો પૌત્ર છે એમ કહી શકાય છે. અને તેઓને દાદા કઈ રીતે છે એમ કહી શકીએ તો આ નર જે છે માદા થઈ, આ માદા માખી જે છે એનો શુક્રકોષ ક્યાંથી આવ્યો તો નર માખીમાંથી જ આવ્યો હશે, તો એ એનો દાદા છે એમ કહી શકાય. તો આ રીતે મધમાખીમાં લિંગ નિશ્ચયન પદ્ધતિ જોવા મળે છે. ત્યાર પછી આગળ થિયરી જોઈએ તો રંગસૂત્રીય અનિયમિતતા. તો એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા એક અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતા થાય છે. એટલે કે ઘણીવાર એવું થાય કે રંગસૂત્રોની ગેરહાજરી દર્શાવાય છે, એક અથવા તો વધારે, અથવા તો ઘણી વખત રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણી થાય છે. તો આ પ્રકારની જે અનિયમિતતા સર્જાય એને રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષ વિભાજન સમયે રંગસૂત્રોનું વિશ્લેષણ ન થવાના કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય. એટલે કે ઘણી વખત એવું થાય કે એક કોષમાંથી જ્યારે બીજો કોષ બને ત્યારે રંગસૂત્રોનું વિશ્લેષણ થાય છે, પરંતુ આ વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય છે અને એને શું કહેવાશે? એન્યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે. હવે એનું ઉદાહરણ જોઈએ તો 21મી જોડના રંગસૂત્રના વધારાના એક રંગસૂત્રના કારણે ડાઉન સિન્ડ્રોમ થાય છે અને એવી જ રીતે એક એક્સ રંગસૂત્ર ગુમાવવાના કારણે સ્ત્રીઓમાં ટર્નર સિન્ડ્રોમ થાય છે. કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થવાના કારણે સજીવોમાં રંગસૂત્રોનું આખું જૂથ વધી જાય છે અને એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. અને આ અવસ્થા વનસ્પતિઓમાં મુખ્યત્વે જોવા મળે. તો આવી જ રીતે આપણે એન્યુપ્લોઇડી અને પોલીપ્લોઇડીને ઉદાહરણ દ્વારા જોઈએ. તો હવે આપણને ખબર છે કે મનુષ્યમાં કુલ રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? તો 46 છે, એટલે કે 23 જોડ. તેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય છે અને એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય છે અથવા ક્યારેક રંગસૂત્રની એક જોડ ઘટી પડે છે. તો આપણે એને ચાર્ટ દ્વારા જોઈએ. માની લો કે આ ચાર્ટ છે જેમાં આ રંગસૂત્રની જોડ છે. આવી રીતે કેટલી જોડ સંકળાયેલી હોય તો મનુષ્યમાં 22 જોડ, 23 જોડ રંગસૂત્ર આવેલા છે, એટલે કે ટોટલ 46 રંગસૂત્ર આવેલા હોય છે. ધારો કે આ 1 નંબર 2 3 ડેશ ડેશ, આ થઈ 22મી જોડ અને આ થઈ 23મી. આવી રીતે ઘણી બધી જોડ હોય છે અને આમાંથી 22 જોડ સુધી જે હોય એ દૈહિક રંગસૂત્રો અને 23મી જોડ જે છે એ લિંગી રંગસૂત્ર હોય છે. તો ઘણીવાર શું થાય કે આ જે રંગસૂત્રની જોડ છે, આવી રીતે જે ગોઠવાયેલી છે રંગસૂત્રની જોડ, આમાંથી કોઈ એક જોડ, માની લો આ એક જોડ છે, એમાં એક વધી જાય ત્યારે અનિયમિતતા સર્જાય, અથવા તો માની લો આમાંથી એક જોડ ઓછી થઈ જાય ત્યારે અનિયમિતતા સર્જાય છે. તો આ સ્થિતિને ક્રમશઃ રંગસૂત્રની ટ્રાયસોમી અથવા તો મોનોસોમી કહેવામાં આવે છે. આવી સ્થિતિની અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થઈ જાય છે. રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ કયા છે? તો ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્વાઇનફિલ્ટર સિન્ડ્રોમ છે. તો આપણે શરૂઆત કરીએ ડાઉન સિન્ડ્રોમ. આ એક આનુવંશિક અનિયમિતતાનું કારણ 21મા રંગસૂત્રમાં ટ્રાયસોમી એટલે કે એક વધારાનું રંગસૂત્ર ઉમેરાવું. માની લેવો કે આપણી પાસે આ 1 2 3 ડેશ 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 આ થઈ 21મી નંબરની જોડ. તો 21મી રંગસૂત્રની જોડ છે એમાં એક ઉમેરાય છે, વધારાની એક ઉમેરાય છે. ટોટલ આપણી પાસે કેટલી છે? 23 જોડ એટલે કે 46, પણ અહીંયા એક વધી ગયું એટલે કેટલા થયા? 47. તો જ્યારે આ ટ્રાયસોમી એટલે કે 3 થઈ જાય, એક સાથે એક જોડમાં એક વધારે ઉમેરાય છે. તો આ ખામીનું સૌપ્રથમ વર્ણન 1866માં
લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકું કદ એટલે કે આ લક્ષણો દર્શાવેલ છે કે જે વ્યક્તિઓમાં ડાઉન સિન્ડ્રોમ સર્જાય એનામાં કયા લક્ષણ જોવા મળે તો ટૂંકું કદ, ગોળ માથું ધરાવે છે, ખાંચાયુક્ત તિરાડવાળી જીભ હોય છે અને મુખ આંશિક રીતે ખુલે છે, હથેળી પહોળી અને લાક્ષણિક ગળીઓવાળી હોય છે, શારીરિક માનસિક મંદતા અને માનસિક વિકાસ પણ રૂંઝાયેલો હોય છે. તો આ થયા ડાઉન સિન્ડ્રોમના લક્ષણો. ત્યાર પછી આપણે જોઈએ તો ક્વાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું એક્સ રંગસૂત્ર છે જેના કારણે કેરિયોટાઇપ્સ એટલે આપણે જોઈ ગયા આ પ્રકારે જે ચાર્ટ બનાવવામાં આવે એને શું કહેવાશે? મનુષ્યના રંગસૂત્રના ચાર્ટને કેરિયોટાઇપ્સ કહેવામાં આવશે. તો કેરિયોટાઇપ્સમાં 47 એટલે કે XXY રંગસૂત્રો થઈ જાય છે અને આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે. પરંતુ માદાના જેવા લક્ષણો જેવા કે સ્તનનો વિકાસ એટલે કે અલ્પ વિકસિત સ્તન પણ અભિવ્યક્ત થાય છે અને આવી વ્યક્તિ કેવી હોય તો વંધ્ય હોય. તો આ થયું ક્વાઇનફેલ્ટર સિન્ડ્રોમના લક્ષણ. ત્યાર પછી આપણે જોઈએ કે ટર્નર સિન્ડ્રોમ. તો આ પ્રકારના વિકારનું કારણ એક એક્સ રંગસૂત્રની ગેરહાજરી. જેવી રીતે આપણે આગળ જોયા કે 46માં એક વધી જાય તો 47 થાય ત્યારે પણ આ સિન્ડ્રોમ સર્જાય, પરંતુ જો એમાંથી એક ઓછું થઈ જાય તો પણ આ સિન્ડ્રોમ સર્જાય છે. એટલે કે 45 રંગસૂત્રો જેમાં X0 સ્થિતિ એટલે કે અહીં કોઈ પણ રંગસૂત્ર નથી, X પણ નથી કે Y પણ નથી અને આવી સ્ત્રી વંધ્ય હોય છે કેમ કે અંડપિંડ અલ્પવિકસિત હોય છે. ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણોનો પણ અભાવ હોય છે. તો આ રીતે સજીવમાં રંગસૂત્રીય અનિયમિતતા જોવા મળે છે જેને કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધારમાં કેટલીક આઈએમપી થિયરી જોઈશું. તો હવે આપણે શરૂઆત કરીએ ડીએનએ. તો ડીએનએનું પૂરું નામ શું? તો ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ એ ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડનો લાંબો પોલિમર છે અને ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ અથવા ન્યુક્લિયોટાઇડ્સની જોડને સંબંધિત બેઝ જોડ તરીકે ઉલ્લેખાય છે. એની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે અને જે સજીવની લાક્ષણિકતા પણ છે. હવે ઉદાહરણ જોઈએ તો બેક્ટેરિયોફેજ એ 5x174 5386 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે અને બેક્ટેરિયોફેજ લેમ્બડા 48 502 બેઝ જોડ, બીપી એટલે બેઝ જોડ, ઇસ્ચેરિશિયા કોલાઈ 4.6 × 10⁶ બેઝ પેર તેમજ મનુષ્ય તેના એકકીય ડીએનએના 3.3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. તો આ રીતે અલગ અલગ સજીવોમાં જે ડીએનએની બેઝ પેર જે છે એ અલગ અલગ હોય છે. હવે આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની રચના જોઈએ. તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે કે સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ છે. તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ ડીએનએ અથવા તો આરએનએની રાસાયણિક સંરચનાને સંક્ષિપ્તમાં યાદ કરીએ તો ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે. ખાસ યાદ રાખજો, આપણને ખબર છે કે ન્યુક્લિયોટાઇડ એ 3 ઘટકો ધરાવે. કયા? તો નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. તો આ જે રચના છે એને શું કહેવાશે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું હોય? તો આ છે શર્કરા એટલે કે સુગર. ત્યાર પછી ફોસ્ફેટ જૂથ હોય છે અને શું જોડાયેલું હોય? તો નાઇટ્રોજન બેઝ. કયા નાઇટ્રોજન બેઝ? તો એડેનિન, ગ્વાનિન, થાયામિન અને સાઇટોસિન ATGC. આ ચારમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ હોઈ શકે છે. તો આ જે 3 ઘટકો જોડાય એને શું કહેવાશે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડના બંધારણમાં શું હોય? તો શર્કરા, ફોસ્ફેટ જૂથ અને નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ કયા? તો એડેનાઇન, થાયામિન, ગ્વાનિન અને સાઇટોસિન. તો આ જે નાઇટ્રોજન બેઝ જે છે એ 2 પ્રકારના હોય. કયા? તો પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન એ એડેનિન અને ગ્વાનિન તેમજ પિરિમિડિન એ સાઇટોસિન, યુરેસિલ અને થાયામિન જેવા નાઇટ્રોજન બેઝ ધરાવે છે. તો આપણે જોઈ ગયા એ પ્રમાણે આ છે ન્યુક્લિયોટાઇડ. ત્યાર પછી આપણે જોઈએ તો નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના. કયા? તો પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં કયા કયા નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય? તો પ્યુરિનમાં
એડેનિન અને ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન. જ્યારે પિરિમિડિનમાં કોનો સમાવેશ થાય તો સાઇટોસિન, યુરાસિલ અને થાયામિનનો સમાવેશ થાય છે. અને આ થયું ડીએનએના પ્યુરિન અને પિરિમિડિન. જ્યારે આરએનએમાં થાયામિનના સ્થાને શું આવેલું હોય તો યુરાસિલ હોય છે. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ કાર્બનના OH સમૂહ સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે, જેમ કે એડેનાઇન અથવા ડિઓક્સી એડિનોસાઇન, ગ્વાનોસાઇન અથવા તો ડિઓક્સી ગ્વાનોસાઇન, સાઇટિડિન અથવા તો ડિઓક્સી સાઇટિડિન અને યુરિડિન અથવા તો ડિઓક્સી થાયામિડિન. જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફેટ બંધ દ્વારા ન્યુક્લિયોટાઇડના 5 કાર્બનના OH સમૂહ સાથે જોડાયેલા હોય ત્યારે સંબંધિત ન્યુક્લિયોટાઇડ એટલે કે ડિઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ જેનો આધાર હાજર શર્કરાના પ્રકાર ઉપર રહેલો હોય છે અને એનું નિર્માણ થાય છે. હવે બે ન્યુક્લિયોટાઇડ 5' to 3' to 5' ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈ ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. અને આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને એટલે કે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ શર્કરા થઈ ગયું અને આ છે નાઇટ્રોજન બેઝ એડેનિન, થાયામિન, ગ્વાનિન અને સાઇટોસિન. ત્યાર પછી આ જે છે એ ફોસ્ફેટ સમૂહ છે અને આ હાઇડ્રોક્સિલ સમૂહ દર્શાવેલ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ફોસ્ફેટ જે છે એ 5મા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે. છેલ્લા કાર્બનની ગણતરી કઈ રીતે તો 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન. આ થયું 6 કાર્બન શર્કરા, 6 કાર્બન શર્કરા. શર્કરાના બંધારણમાં કેટલા કાર્બન હોય તો 6 કયો તો 1 કાર્બન આ ભાગમાં હોય બેન્ઝીનના, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, 5મો કાર્બન અને 6ઠ્ઠો કાર્બન. તો આ જે ફોસ્ફેટ સમૂહ જે છે એ 3જા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે. આપણે જોઈ શકીએ છીએ 1, 2, 3 3જા નંબરના કાર્બન સાથે, 4, 5, 6 અને આ જે છે કયા નંબરના કાર્બન સાથે તો 6ઠ્ઠા નંબરના કાર્બન સાથે જોડાયેલો હોય છે. તો આ રીતે 5મા નંબરના કાર્બન સાથે જ્યારે જોડાયેલો હોય છે ત્યારે એને 5' કહેવાશે. 1, 2, 3, 4, 5 આપણે ઊંધી ગણતરી કરી છે. એને કઈ રીતે ગણાય? કાર્બન નંબર 1, 2, 3, 4, 5. તો આ 5મા નંબરના કાર્બન સાથે જોડાયેલો જેથી એને 5' કહેવાય. જ્યારે આ છેલ્લે 3જા નંબરના કાર્બન સાથે 1, 2, 3 ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે એને શું કહેવાશે? 3' તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાના ત્રીજા એટલે કે 3' કાર્બનનો સમૂહ જે OH સમૂહ ધરાવે છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3' છેડો. અહીં આપણે પોલીન્યુક્લિયોટાઇડનો 3' છેડો આ ચેન થઈ ગઈ. આ બધા ન્યુક્લિયોટાઇડ્સ છે, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ જોડાયા છે અને એક ચેન બની છે શૃંખલા. છેલ્લે શેની સાથે જોડાયેલો છે કાર્બન તો 3જા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય ત્યારે 3' અને 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય ત્યારે એને 5' તરીકે ઓળખવામાં આવે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધારનું નિર્માણ શર્કરા અને ફોસ્ફેટ દ્વારા થાય છે. અને નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ હોય છે જે આધારથી ઉપસી આવે છે. આરએનએના પ્રત્યેક અવેશિત ન્યુક્લિયોટાઇડ એ રિબોઝના 2' અથવા એક વધારાનો OH સમૂહ ધરાવે છે. તો આરએનએના થાયામિન એટલે કે 5-મિથાઇલ યુરેસિલ એ થાયામિનનું બીજું રાસાયણિક નામ છે. ખાસ યાદ રાખજો, 5-મિથાઇલ યુરેસિલ એ થાયામિનનું બીજું રાસાયણિક નામ છે. એની જગ્યાએ યુરેસિલ જોવા મળે છે. તો સૌપ્રથમ ફ્રેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી. તેઓએ તેનું નામ ન્યુક્લિયન આપ્યું. જો કે આવા લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓને કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું અને એટલા માટે જ ખૂબ જ લાંબા સમય સુધી ડીએનએની સંરચના વિશે સ્પષ્ટ જાણકારી મળી શકી નહીં. ત્યાર પછી મૌરિસ વિલ્સિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ એક્સ-રે વિવર્તનની માહિતીને આધારે 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએની સંરચનાનું સરળ કરતું પરંતુ પ્રખ્યાત જાણીતું બેવડું કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. તો એક્ઝામમાં પૂછાઈ શકે કે વોટસન અને ક્રિક દ્વારા ડીએનએનું બેવડી કુંતલમય રચનાનું મોડેલ રજૂ કર્યું ત્યારે આપણે આ જે પોલીન્યુક્લિયોટાઇડ ચેન છે એના વિશે માહિતી આપવી પડશે અને
આ જે ડીએનએની રચના છે એ દોરવી પણ ખાસ જરૂરી છે. અને તેઓએ સમજૂતીમાં બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ વચ્ચે રચાતી બેઝ જોડ મુખ્ય બાબત હતી. અને ઉપરના બેવડા કુંતલમય ડીએનએની સમજૂતી ઇરવિન ચારગાફના અવલોકનને આધાર પર હતો, અને જેમાં તેઓએ જણાવ્યું કે એડેનિન અને થાયામીન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે અચળ અને એકબીજાને સમાન હોય છે. એનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન આવેલું હોય. તો આ રીતે આપણે બેવડી કુંતલમય પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, જો વોટસન અને ક્રિક માટે જો દર્શાવેલું હોય તો આપણે આકૃતિ આ દોરવી પડશે એક્ઝામમાં, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા, આ બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા. આ દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં શું આવેલું હોય તો ન્યુક્લિયોટાઇડ્સ આવેલા છે, અને એની સાથે નાઇટ્રોજન બંધ જોડાયેલા હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે એમાં જે પ્યુરિન અને પેરિમિડિન જે બેઝ પેર આવેલા હોય છે, નાઇટ્રોજન બેઝ પેર, એ એડેનિન સાથે થાયામીન જોડાય છે કેટલા હાઇડ્રોજન બંધ દ્વારા? તો 2 હાઇડ્રોજન બંધ દ્વારા. પરંતુ ગ્વાનિન સાથે સાઇટોસિન જ્યારે જોડાય ત્યારે હાઇડ્રોજન બંધ કેટલા હોય તો 3 હોય, જે આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આ રીતે ગ્વાનિન અને સાઇટોસિન જે છે 3 હાઇડ્રોજન નબળા હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે, જ્યારે એડેનિન અને થાયામીન જે છે એ 2 નબળા હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. તો આ રીતે 5 પ્રાઇમ છેડો જે છે 3 પ્રાઇમ છેડો જે છે 5 પ્રાઇમ છેડા સાથે જોડાય છે, અને 5 પ્રાઇમ છેડો જે છે 3 પ્રાઇમ છેડા સાથે જોડાય છે. એટલે કે બંને ઉલટી શૃંખલા હોય. આમાં આપણે જોઈ શકીએ છીએ કે 3 પ્રાઇમ પહેલાં છે અને આ ભાગમાં 5 પ્રાઇમ પ્રથમ છે. એટલે કે આ એક્ઝામમાં જો થિયરી પૂછાય તો આકૃતિ દોરવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આકૃતિ નહીં દોરી હશે બેવડી કુંતલમય રચનાની તો એના માર્ક્સ આપવામાં આવશે નહીં. તો હવે આપણે એમાં જોઈએ કે બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો એક અજોડ લાક્ષણિકતા બક્ષી છે, અને આ બંનેને એકબીજાની પૂરક કહેવાય છે. અને એટલા માટે જ એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની જાણકારી જો હોય તો બીજી શૃંખલામાં રહેલી બેઝ ક્રમનું અનુમાન કરી શકીએ છીએ. અને વળી જો ડીએનએની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિનું કાર્ય કરે તો આ રીતે બેવડી કુંતલમય ડીએનએનું નિર્માણ થાય છે, અને જે પિતૃ ડીએનએ જેવું જ આબેહૂબ નકલ ધરાવે છે. અને આ કારણથી ડીએનએની સંરચનાનું જનીનિક સૂચિતાર્થ ઘણું સ્પષ્ટ થયું છે. તો આ રીતે આપણે જ્યારે ડીએનએની બેવડી કુંતલમય રચના વિશે પૂછાય તો આ રીતે આકૃતિ દોરી એના બેઝ પેર વિશે માહિતી લખવી જરૂરી છે. ત્યાર પછી એના કેટલીક ખાસિયતો પણ જરૂરી છે. તો ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો કઈ? તો તે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હોય છે, જેનો આધાર શર્કરા ફોસ્ફેટની બનેલી હોય છે, અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલા હોય છે. બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે, એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5 પ્રાઇમથી 3 પ્રાઇમ તરફ હોય છે, જ્યારે બીજી શૃંખલાની 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. એટલે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક શૃંખલા જે છે 5 પ્રાઇમ હોય છે, જ્યારે બીજી 3 પ્રાઇમ હોય છે. ત્યાર પછી બંને શૃંખલાના બેઝ જોડ સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવે છે. વિરુદ્ધ શૃંખલાઓના એડેનિન અને થાયામીન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાય છે, અને એવી જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન 3H બંધ વડે જોડાયેલા હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એડેનિન અને થાયામીન 2 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન જે છે એ 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. અને એના સફળ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે છે, અને એનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે. ત્યાર પછી છેલ્લી ખાસિયત જોઈએ તો બંને શૃંખલાઓ જમણેથી કુંતલ પામેલ હોય છે. કુંતલનું ગર્ત 3.4 નેનોમીટર, એટલે કે આપણને ખબર છે કે બંને શૃંખલા જે છે કુંતલ પામેલી હોય, અને એનો ગર્ત કેટલો હોય તો 3.4 નેનોમીટર જેટલો કુંતલનો ગર્ત હોય છે, અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર જોવા મળે છે. આ ખાસિયત લખવી પણ ખૂબ જ જરૂરી છે. અને પરિણામ સ્વરૂપે એક કુંતલમાં 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર કેટલું હોય તો 0.34 નેનોમીટર. 2 કુંતલ વચ્ચેનું ગર્ત કેટલું હોય તો 0.34 નેનોમીટર દ્વારા એને દર્શાવી શકાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ 2 કુંતલ દર્શાવેલું છે. આ ગર્ત કેટલું છે તો 3.4 નેનોમીટર.
અને આ બે વચ્ચેનું અંતર કેટલું, બે શૃંખલા વચ્ચેનું, તો 0.34 નેનોમીટર. હવે આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન બેઝ એડેનિન સાથે થાયામીન અને ગ્વાનિન સાથે સાઇટોસિન. અને છેલ્લી ખાસિયત જોઈએ તો બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે, એટલે કે જ્યારે વળાંક પામે છે ત્યારે હાઇડ્રોજન બંધ પણ એમાં સમાવેશ થયેલા હોય છે. તો આ રીતે આપણે બેવડી કુંતલમય પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએની રચના આપણે જોઈ શકીએ છીએ. જો એક્ઝામમાં પૂછાય તો આ આકૃતિ દોરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એની ખાસિયત લખવી પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આ જ ચેપ્ટરમાં બીજો સવાલ પૂછાઈ શકે કે HGPના લક્ષ્યાંકો એટલે કે ગોલ્સ ઓફ HGP. એ પહેલાં આપણે જોઈએ કે HGPનું પૂરું નામ શું, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો કેટલાક મહત્ત્વના લક્ષ્યાંકો દર્શાવેલા છે. માનવના ડીએનએમાં લગભગ 20,000થી 25,000 બધા જ જનીનોને ઓળખવા. પહેલું લક્ષ્યાંક કયું, તો ડીએનએમાં રહેલા 20,000થી 25,000 બધા જ જનીનોને ઓળખવા. ત્યાર પછી હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખવો અને આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારણો લાવવો, એટલે કે આ જે માહિતી ડેટા ભેગા કરવામાં આવે છે એના માટે કેટલાક ઉપકરણો નવા લઈ શકાય છે, એટલે કે ટેકનોલોજી પ્રમાણે. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરી શકાય, એટલે કે ધારો કે કોઈ વનસ્પતિ હોય તો એના માટેના જનીનને જેવી રીતે આપણે સંગ્રહિત કરી શકીએ આવી જ રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરી શકાય છે, એટલે કે આ માહિતીને સંગ્રહિત કરવા માટે કોઈ પ્રાઇવેટ સેક્ટર પણ બનાવી શકાય છે. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી, એટલે કે ELSI ઇથિકલ, લીગલ એન્ડ સોશિયલ ઇસ્યુ. જ્યારે પ્રોજેક્ટ બનાવવા હોય ત્યારે એને સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને પણ સમજવું પડે છે. તો આ થયા હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો. તો આનુવંશિકતા અને આણ્વીય આધારને લગતી કેટલીક IMP થિયરી આપણે જોઈ લીધી છે.